ફ્લિપ ફ્લોપ વાંધો નથી. અમે એકલા છીએ જેની દરેક પાર્ટીઓ શોધે છે. જીતની ક્ષમતા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. પરંતુ જ્યારે સરકાર ચલાવવાની વાત આવે છે, ચહેરો નીતિશ કુમારનો છે. એક મુખ્ય પ્રધાન જેલમાં જાય, બાકી મુખ્ય પ્રધાન એમાં વાગ્યા. કૌટુંબિક પૃષ્ઠભૂમિને કારણે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવી શકે છે અને નેતા બની શકે છે. તે એક મુદ્દો છે. તો વિજય ચૌધરી અને સંજય ઝા, અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું ચૂંટણીની મોસમની મધ્યમાં જાણું છું. શું તમે વ્યસ્ત છો કે વ્યસ્ત હોવાનો ડોળ કરો છો? અમે ખરેખર વ્યસ્ત છીએ. ખરેખર વ્યસ્ત. અમે પત્રકારો માત્ર ડોળ કરીએ છીએ. તે તમારી પસંદગી હોઈ શકે છે, પરંતુ અમારી બાજુએ આ એક મજબૂરી છે. પરંતુ હું માત્ર સમજવા માંગતો હતો, અને તે માત્ર તમે જ નથી, તે આજે ભારતની વાર્તા છે. 27મી જાન્યુઆરી સુધી તમે મોદી સામે ઉથલાવી પાડવા માટે લડી રહ્યા હતા. હવે તમે મોદી સાથે લડી રહ્યા છો. તમે તેને કેવી રીતે ન્યાયી ઠેરવશો? કારણો શું હતા? શું તે વૈચારિક હતું? શું તે નાણાકીય હતું? શું તે સીબીઆઈ, ઈડી કેસો? આ 3 કારણો છે જે લોકો પૂછે છે. લોકો શા માટે સ્વિચ કરે છે? 27મી જાન્યુઆરીથી અત્યાર સુધીના તમારા બંને કેસમાં શું છે? તમને યાદ હશે કે અમને બિહારના લોકોનો વિશ્વાસ મળ્યો છે, અથવા બિહારના લોકોએ એનડીએ ભાગીદારો તરીકે અમને વિશ્વાસ આપ્યો અથવા વિશ્વાસ કર્યો. સૌપ્રથમ તમારે યાદ રાખવું જોઈએ કે તે જંગલ રાજને ઉથલાવી દેવા માટે હતું. તે જેડીયુની મૂળ રચના હતી. અને બીજેપી પાછા માર્ગ. પાછા જઈએ. ધારો તે 19,094-97 શરૂ થયું અને આખરે આપણે તેને 2005માં બની શકીએ. અધિકાર. તેથી તે મૂળ રચના છે જ્યાં આપણે આજે પણ ઊભા છીએ. 19,094માં તમે કોંગ્રેસના હતા. હું કોંગ્રેસમાં હતો. મેં તમને અગાઉ કહ્યું તેમ હું જેડીયુમાં 2005માં જોડાયો હતો. પરંતુ હું જોઈ રહ્યો હતો, હું તમામ રાજકીય ઘટનાઓ વિશે સાવચેત હતો. થોડા સમય માટે વૈચારિક મુદ્દાઓના કેટલાક મુદ્દાઓ તમે કહી શકો છો તે પાક. શું ગમે છે? જેમ કહો કે શરૂઆતમાં અમે રામ મંદિરને લઈને ભયભીત હતા. તે ગણતરી પર પણ બીજેપી તરીકે અથવા પ્રધાનમંત્રી તે રીતે કર્યું તે અમારી માંગ હતી. તે પરસ્પર સમજૂતી, પરસ્પર સંમતિથી ઉકેલવું જોઈએ. અથવા એવું હોવું જોઈએ કે તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે જવું જોઈએ. અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. અને કેન્દ્ર સરકાર અથવા વડાપ્રધાન પણ તેના દ્વારા ગયા, જેથી ઉકેલ આવ્યો હતો. તેથી અમુક વૈચારિક મુદ્દાઓ કે જેના પર આપણે આરક્ષણો ધરાવતા હતા, સમય જતા આખરે સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયા. તેથી તે અમને ફરીથી નજીક લાવ્યા. તો તે હતું. પણ આગળ અને પાછળ ઘણું હતું. અને 27મી જાન્યુઆરી તમારું શું? અચાનક એવું શું થયું કે સારું, મારો મતલબ છે કે બિહારમાં આવું ઘણું બધું થઈ રહ્યું છે, ખરું ને? તે સાચી વાત છે. પરંતુ અમે 2020ની ચૂંટણી પણ લડ્યા. અધિકાર. જે સરકાર ત્યાં એન.ડી. હા. બીજેપી અને જેડીયુ 2020માં સાથે લડ્યા હતા. હા, એક ફ્લિપ ફ્લોપ છે. ફલિક ફલોપ. મેં તે શબ્દનો ઉપયોગ કર્યો નથી. હા, મેં આ શબ્દનો ઉપયોગ કર્યો છે. પરંતુ હું તમને કહું છું કે તે કુદરતી જોડાણ છે. અમે વિસ્તારના લોકો પાસે પણ જઈએ છીએ. તેમને નથી લાગતું કે જેડીયુ લોકો અને અમારા પહેલાના સાથી તેઓ સાથે મળીને કામ કરી શકે છે. પણ શું તેમને ફ્લિપ ફ્લોપ નથી લાગતું? હું તમને એક મત આપું છું, પછી તે ફ્લિપ છે, પછી તે ફ્લોપ છે. અને તમે ફરીથી ફ્લિપ ફ્લોપ કરી શકો છો. ના. શું તેઓ એવું કહે છે? આ ફ્લિપ ફ્લોપ વિશે લોકો શું કહે છે? લોકો કશું બોલતા નથી. લોકો મોટા ભાગે નીતિશ કુમારનું કામ શોધે છે. અને તેથી જ છેલ્લા 18 વર્ષમાં હું તમને કહી શકું છું કે તે કોઈ પણ હોય, વિધાનસભા ચૂંટણીની વાત આવે ત્યારે ચૂંટણીમાં ચહેરો નીતિશ કુમાર છે. લોકો મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના ચહેરાને મત આપે છે. તે એકદમ લાંબુ છે અને બિહારની જેમ મૂકવામાં આવ્યું છે. પરંતુ તે ફ્લિપ ફ્લોપ તરીકે પણ ઓળખાય છે.
તેમણે બિહારમાં ડિલિવરી કરી હતી. ફ્લિક ફ્લોક વાંધો નથી. ફ્લિપ-ફ્લોપ વાંધો નથી. હા, તે મહત્વનું છે, પરંતુ તેણે પ્રયત્ન કર્યો, તેણે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કારણ કે હું તેની સાથે ફરતો હતો. તેમને છેલ્લા 8-9 મહિનામાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. કંઈ જ નથી થયું. અમે વિરોધને ખૂબ નજીકથી જોયો છે. અમે કોંગ્રેસના નેતાઓને ખૂબ નજીકથી જોયા છે. કંઈ જ નથી થયું. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. કદાચ તેઓ પણ 2029માં લડવાનું વિચારી રહ્યા છે. તેઓ 2024માં હાર માની રહ્યા છે. તે પણ મેં જોયું છે. તમે જાણો છો કે બિહારમાં રાજનીતિ વધુ ફંગોળી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાને તમને નુકસાન પહોંચાડવા માટે બનતું બધું કર્યું. હવે તે પાછો આવ્યો છે. હમસ અને ખુશવા પાછા આવી ગયા છે. તો શું રાજકારણ માત્ર જીતની ક્ષમતા વિશે છે? જીતની ક્ષમતા હંમેશા માપદંડ હોવી જોઈએ, પરંતુ શું તે માત્ર જીતની ક્ષમતા વિશે છે? જીતની ક્ષમતા એ એક મહત્વપૂર્ણ પરિબળ છે. પરંતુ જ્યારે સરકાર ચલાવવાની વાત આવે છે, ત્યારે મેં તમને કહ્યું હતું કે ચહેરો નીતિશ કુમારનો છે. અને જ્યારે ગવર્નન્સની વાત આવે ત્યારે તે ફોન લે છે. કોર્પોરેટ લાઈફમાં એ કહે છે કે 10 વર્ષ ચીફ એક્ઝિક્યુટિવ તે વરાળથી ચાલે છે. મારો મતલબ, મોટાભાગના માણસોની જેમ આવા દબાણનું કામ, તેની વરાળ નીકળી જાય છે. શું તમને લાગે છે કે રાજકારણમાં લોકોની વરાળ ક્યારેય ખતમ થતી નથી અથવા તેની મુદતની મર્યાદા હોવી જોઈએ? ત્યાં હોવું જોઈએ. ત્યાં હોવું જોઈએ. જો તમે મને અંગત રીતે પૂછો તો એક મુદત મર્યાદા હોવી જોઈએ. શું એ વાત સાચી નથી કે તમને એવી ચિંતા હતી કે આ રીતે ચૂંટણી લડવાથી તમે ગઠબંધનમાં નંબર 2 હશે? જ્યારે તમે બીજેપી સાથે ગયા તો તમને સત્તામાં રહેવા દેવામાં આવશે? અને બીજું, શું એ સાચું નથી કે બીજેપીને પણ 20 વર્ષ પછી આ રાજ્યમાં બહુમતી બનાવવાનો પૂરતો વિશ્વાસ નથી? અને તેથી ખરેખર તમને તેટલી જ જરૂર હતી જેટલી તમને તેમની જરૂર હતી? તમે કહ્યું તેમ અમે ચિંતા કરી. અમે તમને એક વાતની ખાતરી આપવી જોઈએ કે અમે ક્યારેય ચિંતા કરતા નથી. અમારી તાકાત અને અમારી યુએસપીને કારણે. અમારી પાર્ટી, અમારા નેતાની યુએસપી. એક વાત તમે નોંધી હશે કે જો અમે ઇન્ડીથી એનડીએમાં ફેરવાઈ ગયા હોય તો પણ તમે નોંધ્યું જ હશે, અથવા અગાઉ પણ, જેમ કે મારા મિત્રએ તમને કહ્યું હતું, અમારા નેતાની વિશ્વસનીયતા, ચહેરા કે લોકોનો વિશ્વાસ. બિહાર તેમના શાસનમાં તે અકબંધ છે. તે એક વસ્તુ છે જે તમારે ધ્યાન આપવું જોઈએ. અને જો આપણે બધા પક્ષો બદલ્યા હોય તો ફરીથી આપણે એકલા છીએ જેની દરેક પક્ષની શોધ છે. પણ તમે એમ કહો છો, અને તેઓ તેને કહે છે, આ મારો ફ્લિપ ફ્લોપ નીતિશ નથી, તેનાથી તેની વિશ્વસનીયતા પર અસર નથી થઈ. કે તેણે એક પક્ષમાં મત આપ્યો છે, તે બીજા પક્ષમાં જાય છે, પછી આગળ પાછળ જાય છે. શું તે વિશ્વસનીયતાને અસર કરતું નથી? કારણ કે તે વિશ્વસનીયતાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. વિજય બાબુએ કહ્યું કે હું તમને બિહાર વિશે કહી શકું છું. બિહારના લોકોને તેમનામાં વિશ્વાસ છે. તેથી જો તેની પાસે હોય તો મેં તમને કહ્યું, મેદાનમાં પણ અમારા કાર્યકરો અને સમર્થકો આર.જે.ડી. તેઓ પ્રતિભાવો આપતા હતા. તે કામ કરતું નથી. તેઓ બદલાયા નથી. તેમની સંસ્કૃતિ બદલાઈ નથી. તો તેની પાસે જમીન પરથી પણ પ્રતિસાદ છે. પક્ષ અને સરકાર ચલાવવા માટે. હું વિગતોમાં જવા માંગતો નથી. તેથી તે કોલ લે છે. અમે એક દિવસ તે વિગતો જાણવા માંગીએ છીએ. તો તમે કહો છો કે તમે 27 જાન્યુઆરી સુધી શ્રી મોદી વિરુદ્ધના તમામ આંદોલનોને સમર્થન આપી રહ્યા હતા. પછી તેમણે તમારી ઈચ્છા પ્રમાણે કર્યું. અને તેથી તમે કહ્યું કે તેની સાથે લડવાને બદલે તેની સાથે જોડાવું ઠીક છે. લોકો ઈચ્છે છે કે હું તમને પૂછું કે અયોધ્યા, બધા અયોધ્યાના પક્ષમાં છે. પરંતુ તેને રાજનીતિમાં રૂપાંતરિત કરવા, ધર્મને રાજનીતિમાં રૂપાંતરિત કરવા અને વિભાજનકારી હેતુઓ માટે તેનો ઉપયોગ કરવો, શું તે તમને ચિંતા કરે છે? એવો પ્રશ્ન દરેક વ્યક્તિ પૂછવા માંગે છે. શું દેશના ભાગલા માટે ધર્મનો ઉપયોગ કરવો જોઈએ? અયોધ્યા કોઈ રાજકીય મુદ્દો નથી. વડાપ્રધાન અને તમામ પક્ષો સંમત થયા છે અથવા તમામ પક્ષોના નેતાઓએ તેના પર કહ્યું છે અથવા નિવેદનો જારી કર્યા છે.
તેને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અધિકાર અને કયો મુદ્દો રાજકીય બનશે કે નહીં તે તો ભારતની જનતા જ નક્કી કરે છે તે ભાગ્યે જ મહત્વ ધરાવે છે તમે રાજકારણીઓ અમને સામાન્ય ભારતીયોએ શું કરવું તે કહો. જનતાને દોષ ન આપી શકાય સાહેબ. મને કોઈ મુદ્દો બનાવવો ગમે છે તે ભાગ્યે જ મહત્વનું છે તમે શું બનાવો છો? તમે આમાંથી શું કરો છો? પરંતુ અયોધ્યા એક સમાધાન હતું, રાષ્ટ્રીય ચર્ચાસ્પદ મુદ્દાનો ઉકેલ હતો. તે બધા છે સાહેબ, તમે નક્કી કરો કે રાજકારણ શું છે. તો જ્યારે તમે ધર્મનો ઉપયોગ વિભાજન માટે કરો છો ત્યારે શું તે તમને ચિંતા કરે છે? ના, આપણે ધર્મનો ઉપયોગ ભાગલા પાડવા માટે કરતા નથી. ધર્મ કેવી રીતે વિભાજિત થઈ શકે? ધર્મ વિભાજન કરી શકતો નથી. તમે કોઈ ધર્મને વિભાજનકારી ન માની શકો. ધર્મ કેવી રીતે વિભાજિત થઈ શકે? સાહેબ, બીજેપીમાં કેટલા મુસ્લિમ સંસદ સભ્ય, કેટલા મુસ્લિમ ઉમેદવારો છે? કેટલા? ધર્મ સંશ્લેષણ કરવાનું શીખવે છે. તે જ કરવું જોઈએ. શું લોકશાહીમાં આ તમને ચિંતા કરે છે? તમામ ડેટા દર્શાવે છે કે 85 થી 90% ઈડી અને સીબીઆઈ આરોપો વિપક્ષી પાર્ટીઓના સભ્યો સામે છે, બીજેપીની વિરુદ્ધ નથી. અને જો તેઓ બીજેપીમાં જોડાય છે તો તેમને પડતા મૂકવામાં આવે છે. શું આ તમને લોકશાહી તરીકે ભારતની ચિંતા કરે છે? તેના બે પરિણામ છે. પ્રથમ વસ્તુ, જ્યાં પણ ઈડી અથવા સીબીઆઈ અથવા આવકવેરો અથવા આમાંથી કોઈ પણ પ્રીમિયમ તપાસ કરતી એજન્સીઓ જાય છે, અંતિમ પરિણામ શું છે? અને જો કેટલીક વિસંગતતાઓ, કેટલીક છેતરપિંડી, કેટલાક ડુપ્લિકેશન, કેટલાક ભ્રષ્ટાચારના આરોપો આખરે આ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી જપ્તી દ્વારા સાબિત થાય છે, તમે કેવી રીતે કહી શકો કે તે વેરની બહાર છે? તે વાજબી છે, પરંતુ 85 થી 90% વિરોધ. બસ મને પૂર્ણ કરવા દો. તમે સાચા છો. તમે જે કહો છો તે સાચું છે. મને પૂર્ણ કરવા દો. તે સાચું છે. અને બીજી વાત, જો શાસક રચના સાથે જોડાયેલા લોકો કે નેતાઓ પર ભ્રષ્ટાચારના કોઈ પણ આરોપો બહાર આવે અને તેની તપાસ ન થાય તો તમે કહી શકો કે આ વાજબી નથી. તેથી તમને લાગે છે કે તે વાજબી ન હોઈ શકે? તમને લાગે છે કે તે વાજબી નથી? આ 90%, 10%. ના. અને મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવાયા. શું આ લોકશાહી માટે સારું છે? આટલું જ હું તમને પૂછું છું. એક પ્રામાણિક વસ્તુ, શું તે તમને ચિંતા કરે છે? જો તમે કહો કે મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવે છે, તમે હોઈ શકે છે. તે માત્ર મુખ્યમંત્રીને કારણે છે. એવા મુખ્યમંત્રીઓ છે જેમણે જેલમાં જતા પહેલા રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. અને એક મુખ્ય પ્રધાન જેલમાં જાય, મુખ્ય પ્રધાન બાકી રહે તો એમાં વાંક ક્યાં રહે? બરાબર. તે નૈતિક સંવેદના સંબંધિત વ્યક્તિ સાથે હોવી જોઈએ. સાહેબ, તમને ચિંતા નથી. અને આપણી પાસે હેમંત સોરેન જેવા મુખ્યમંત્રીઓ છે, આપણા બિહારી મુખ્યમંત્રી લાલુજી જેવા, જેમણે ત્યાં જતા પહેલા રાજીનામું આપી દીધું હતું. તે મુદ્દો નથી સાહેબ. અને જો બિલકુલ તે મુદ્દાને વાળે છે. તમે મુખ્ય પ્રધાનો પર મોટા ગુનાઓ માટે આરોપ લગાવી રહ્યા છો. ના, તમે કોઈ પણ મુદ્દાના મુખ્ય ધ્યાનને બાયપાસ કરી રહ્યા છો. તે જ હું આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જો તમે કહ્યું તેમ મુખ્યમંત્રી જેલમાં જાય છે તે સરળ છે. ના, હું તમારી વાત સાથે સંમત છું કે જો મુખ્યમંત્રી જેલમાં જાય તો તે લોકશાહી માટે સારું નથી. જેલનો ભાગ ભૂલી જાઓ. જેલનો ભાગ ભૂલી જાઓ. જો કોઈ મુખ્યમંત્રી જેલમાં જવાનું પસંદ કરે. ના સાહેબ. બાકી મુખ્ય પ્રધાન, આમાં કોનો વાંક? સાહેબ, તમે મુદ્દાને ટ્વિસ્ટ કરી રહ્યા છો. હું નથી. તમે મુદ્દાને ટ્વિસ્ટ કરી રહ્યા છો. તમે મુદ્દાને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. તમે મુદ્દાને ટ્વિસ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. ના સાહેબ, સાંભળો. શું હું પુનરાવર્તન કરી શકું? મુખ્યપ્રધાન પછી મુખ્યપ્રધાન પર મોટા ગંભીર આરોપો, બીજેપી વિરુદ્ધ નહીં. શું તે તમને ચિંતા નથી કરતું? જરા મને કહો, શું તે તમને ચિંતા નથી કરતું? એ એક વાત છે. આ એક સિદ્ધાંત છે. આ લોકશાહી છે. પ્રણોય સર, આ અમારી પાર્ટી અને અમારા નેતાનો સિદ્ધાંત છે જે પારદર્શક રહે છે અને એકમને કશાથી ડરવાની જરૂર નથી. પરંતુ માત્ર એક પ્રશ્ન. ના, નીતિશ કુમાર પણ વિરોધમાં હતા. અમે ત્યાં હતા. તે તમને ચિંતા નથી કરતું? હું નથી જાણતો, પરંતુ એક વાત હું જાણું છું. જેમ કે તેમણે કહ્યું,
પરંતુ અમને ચિંતા નથી કે મુખ્યમંત્રી જેલમાં છે. મને ખબર નથી કે દિલ્હી કેવી રીતે કામ કરે છે. તે તેના ના દર્શાવે છે. તે મુદ્દો નથી. જે આરોપો મુખ્યત્વે 80 થી 90% વિપક્ષ સામે આપવામાં આવે છે, બીજેપી સામે કની નથી. તમે બીજેપી પર સ્વિચ કર્યું, આરોપો ભૂલી ગયા. શું આ તમને બિલકુલ ચિંતા કરે છે? આ પહેલા પણ કોંગ્રેસના સમયમાં પણ હતું. તે પછી તમને ચિંતા થઈ. તે પહેલા પણ થયું હતું. તે પછી તમને ચિંતા થઈ. શું તે તમને હવે ચિંતા કરે છે? ના, કોંગ્રેસના સમયમાં પણ આવું બન્યું હતું. તેથી તે પછી તેને ન્યાયી ઠેરવે છે. અમે જોયું છે કે તે સમયે પણ CBI કેવી રીતે કામ કરતું હતું. 10 વર્ષ માટે ડબલ એન્જિન સરકાર. જો તમે બિહારની કામગીરી, આર્થિક કામગીરી પર નજર નાખો તો હું બીજા દિવસે કોઈને કહેતો હતો કે IIM અમદાવાદમાં એક પ્રોફેસર છે જેમણે સંશોધન કરીને બતાવ્યું છે કે બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશ છેલ્લા 100 અથવા 200 વર્ષોમાં જે સ્થળાંતર થયું છે તે વિશ્વમાં સૌથી મોટું છે. અને આ ચાલુ છે. પ્રશ્ન એ છે કે શું તે તમને આર્થિક મોરચે ચિંતા કરે છે? અને શું તે તમને ચિંતા કરે છે? હકીકત એ છે કે તમે બની રહ્યા છો. ધીરે ધીરે એક વાર ચાલો પ્રમાણિકપણે, મારે ત્યાં ઉપર જવું છે કે નીચે, ભગવાન જાણે ક્યાં છે. અને હું નીતિશ કુમાર કરતા ઘણો મોટો છું. હું નીતિશ કુમાર કરતા ઘણો મોટો છું. તેથી એક દિવસ તેણે જવું પડશે. એવી બીજી કોઈ પંક્તિ નથી કે જે બહારથી જોઈ શકાય. શું તમે બીજેપી તરફ તમારા પક્ષની ધીમી ગતિ જુઓ છો? સાદી વાત એ છે કે સરેરાશ આંતરરાષ્ટ્રીય વિકાસ દર, ભારતનો વિકાસ દર તેનાથી પણ બમણો છે. વાર્ષિક વૃદ્ધિ દર 22-23 આંતરરાષ્ટ્રીય વૈશ્વિક તે માત્ર 3.12% છે. જ્યાં ભારતનો વિકાસ દર લગભગ 7%, 22-23ની આસપાસ રહ્યો છે. અને બિહાર વિશે કહીએ તો ગર્વ અનુભવીએ છીએ કે 2022-23માં આપણો વિકાસ દર 10.6% હતો. અને તે ભારતમાં રાજ્ય મુજબનું મહત્તમ હતું. તેથી તે આર્થિક દૃશ્ય પણ છે. તમારે પરિબળ લેવું જોઈએ. સાહેબ, હવે રાજકીય પ્રશ્ન. શું તમને સમયાંતરે ખાઈ જશે, જે રીતે શિવસેના, બીજેપી દ્વારા કરવામાં આવી છે? ના, આપણે ખાઈ શકતા નથી. કોઈ સિદ્ધાંત, રાજકીય વિચારધારા, રાજકીય સ્ટેન્ડિંગ કોઈને કેવી રીતે ઉઠાવી શકાય? ધારો કે મોદી દેશમાં આટલા લોકપ્રિય છે તો કોંગ્રેસ ક્યાંની નથી? ઘણા રાજ્યોમાં સમાજવાદીઓ હજુ પણ છે. આમ થવાથી તમે કહી શકો કે સમય વીતવા સાથે નબળા હોવાને કારણે અથવા તેના જેવા હોવા છતાં તે રાજકીય વિચારધારા હંમેશા રહે છે. કેટલાક સમય માટે તે અંડર કરંટ તરીકે રહે છે. અમુક સમયે તે ઓવર કરંટ બની જાય છે. તમારા રાજ્યની માથાદીઠ GDP 2011થી આજ સુધીમાં 30,000થી લગભગ 50,000 થઈ ગઈ છે. તમે એકમાત્ર રાજ્ય અને ઉત્તર પ્રદેશ છો જેની માથાદીઠ આવક 1 લાખથી નીચે છે. તેથી જો તમે 10 વર્ષનો સમયગાળો જુઓ તો તમે ગયા વર્ષે 10% કર્યું હશે, પરંતુ 10 વર્ષમાં તમે કોઈ વૃદ્ધિ કરી નથી. તમે મધ્યપ્રદેશ જેવા રાજ્યોને જુઓ. રાજસ્થાનમાં જે 15થી 20 વર્ષ પહેલા તમારી નજીક હતા તે બધા 1 લાખને વટાવી ગયા છે અને તમારું રાજ્ય જ્યાં છે ત્યાં જ છે. તે એક છે. બીજું, આજે અથવા ગઈકાલે એક સર્વે હતો જે દર્શાવે છે કે નીતિશમાં ટેકો અથવા વિશ્વાસ શ્રી મોદી માટે 55%ની સરખામણીમાં હવે ઘટીને 26% થઈ ગયો છે. તેથી હું તમને એક વાત કહેવા માંગુ છું. પ્રથમ બાબત એ છે કે અલબત્ત તે મહત્વનું છે કે આજે આપણે આર્થિક મોરચે ક્યાં ઊભા છીએ, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનો મુદ્દો એ છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. જો તમે નીચે જઈ રહ્યા છો તો તે ચિંતાજનક સ્થિતિ છે. જો આપણે ઉપર જઈ રહ્યા છીએ તો તે પ્રશંસનીય સ્થિતિ છે. પછી ફરીથી તમારે બિહાર જેવા ગરીબ રાજ્યની ભૌગોલિક અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેવી પડશે. તમે મધ્યપ્રદેશ, ગુજરાત અથવા અન્ય કોઈ પણ રાજ્ય સાથે કેવી રીતે તુલના કરી શકો? શું આપણી પાસે હીરા અને સોનાની ખાણો છે? શું આપણી પાસે 1 લાખ કિલોમીટર દરિયાકાંઠાની રેખા છે? શું આપણી પાસે કુદરતી રીતે સંસાધન છે? પરંતુ મધ્યપ્રદેશ હાર્યું છત્તીસગઢ. અમારી પાસે તે નહોતું. 2000 પછી તે ઝારખંડ, ગુજરાતમાં પણ ગયો. અને હકીકતમાં જ્યારે અમારી પાસે તે હતું ત્યારે અમે અમારી સ્થિતિમાં સુધારો કર્યો છે. તો શું હું તમને પ્રમાણિક રહેવા માટે કહી શકું?
શું તમે આરજેડીમાં મંત્રી બની શકો છો? હવેથી 2-3 વર્ષમાં સરકાર. તમે ફ્લિપ ફ્લોપ કહ્યું. ના 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 કોઈ તક નથી. 10% તક. ના ના કોઈ તક નથી. શું તમે આરજેડી કોંગ્રેસ બની શકો છો? બિલકુલ નહીં, ના. હમણાં માટે ના. હમણાં માટે ના, તે ના માટે ના છે. તમારે તેનો અહેસાસ કરવો જોઈએ. તમારે તેને ના માટે ના ગણવું જોઈએ. હમણાં માટે ના. સાહેબ, અત્યારે રાજકારણમાં અને આ ચૂંટણીમાં તમને શું ચિંતા છે? તેના વિશે પ્રમાણિત બનો. તમને શું ચિંતા છે? ચિંતા એટલે શું? હું નથી જાણતો. મારો મતલબ, ભારતમાં વિભાજન, ઓછી આર્થિક વૃદ્ધિના પરિબળો શું છે? તમે જુઓ, આપણે શું સમજવું જોઈએ? જો આપણે 7% સાથે ખુશ હોઈએ તો ભારત બીજા 100 વર્ષ સુધી ગરીબ રહેશે. અમારી પાસે નીચો આધાર છે. ચીન. હું 30 વર્ષથી ચીનને અનુસરું છું. જ્યારે તેઓ 7% થી 12% થી 14% સુધી ગયા ત્યારે તેઓ ઉપડ્યા. અમારે 12% થી 14% નું લક્ષ્ય રાખવું પડશે. અને 7% ડબલ ન કહીએ, કારણ કે આપણે નીચા આધાર, અત્યંત ગરીબ દેશ છીએ. શું તે તમને ચિંતા નથી કરતું? મને લાગે છે કે વડાપ્રધાન 5 ટ્રિલિયન અર્થતંત્રની વાત કરી રહ્યા છે. તમે જાણો છો કે આપણી વસ્તી 5 ટ્રિલિયન માટે કેટલી છે? તે હજુ પણ માથાદીઠ આવક ઘણી ઓછી છે. આ એવા પરિબળો છે જે રોજિંદા જીવનને અસર કરે છે. વૈશ્વિક આંકડાઓ, મેક્રો આંકડાઓ, માઇક્રો નહીં. પરંતુ મને લાગે છે કે આ કોરોના પછી અર્થવ્યવસ્થા ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જે પણ મેં અનુસર્યું. તમારે 7% નહીં પણ 12% થી સંતુષ્ટ થવું પડશે. 7% એટલે કે તમે દરરોજ તમારી આવક બમણી કરો છો. મને લાગે છે કે આ ચૂંટણી પછી જો આપણી પાસે સ્થિર સરકાર હોય તો દિલ્હીમાં ચોક્કસપણે તેમના મનમાં ડબલ ડિજિટ વૃદ્ધિ દર મેળવવા વિશે કંઈક હશે. અમને તમને પૂછવાનું કહેવામાં આવ્યું છે. અમે પૂછ્યું કે તમને કયા પ્રશ્નો ગમશે. શું નીતિશ જેવા હતા તે રીતે સંપૂર્ણ રીતે ત્યાં ન હોવા અંગે ચિંતા છે? મારો મતલબ, હું નીતિશને પણ ઘણા વર્ષોથી ઓળખું છું. શું તે તમને ચિંતા કરે છે? ના, મને એવું નથી લાગતું. કારણ કે તે ખૂબ જ સક્રિય છે. કોઈ ચિંતા નથી. ના, તેઓ ગયા વર્ષે પણ યાત્રા કરી રહ્યા છે. આ અભિયાનમાં આજે તમારા માટે 3 મુખ્ય મુદ્દા શું છે? અને શું તમને લાગે છે કે તમે છેલ્લી વખત જે 39 બેઠકો મેળવી હતી તે તમે જાળવી રાખશો? મુદ્દાઓ. તેથી પ્રથમ વિકાસ, બીજો ભ્રષ્ટાચાર અને બીજો ભત્રીજાવાદ. પરંતુ તમે કોઈની સાથે જોડાણ કર્યું. તમે પારિવારિક રાજકારણનો આરોપ લગાવ્યો અને તમારી પાર્ટીમાં શ્રી પાસવાન છે. શું તમે તેના પર આડકતરી રીતે હુમલો કરી રહ્યા છો? શું તમે તેના પર હુમલો કરી રહ્યા છો? એ જુદી વાત છે, પરંતુ તે એક મુદ્દો છે. તે એક મુદ્દો છે. તેથી તમે તમારા સાથી પર હુમલો કરી રહ્યા છો. હું ફક્ત એટલું જ કહું છું કે તે એક મુદ્દો છે. તે હકીકત છે, તેની હકીકત છે. તેથી તમે તમારા સાથી પર હુમલો કરી રહ્યા છો. તમને શું લાગે છે? તે એક મુદ્દો છે. સંપૂર્ણપણે. કૌટુંબિક રાજકારણ. પારિવારિક પૃષ્ઠભૂમિને કારણે કોઈ પણ સામાન્ય વ્યક્તિ આવી શકે છે અને નેતા બની શકે છે. તે એક મુદ્દો છે. તે એક મુદ્દો છે. મને આશ્ચર્ય થાય છે કે શ્રી પાસવાનને તેના વિશે શું લાગે છે. ના ના. તે એક મુદ્દો છે. તે એક મુદ્દો છે. તે એક મુદ્દો છે. તમે તેમને જુઓ છો તે મુખ્ય મુદ્દાઓ શું છે? વિકાસ. રોજગાર ખરેખર. રોજગાર ખરેખર. તમે કહ્યું તેમ સ્થળાંતર. તે મુદ્દો છે. સ્થળાંતર. તેથી જ્યાં સુધી આપણે અહીં થોડું રોકાણ ન કરીએ, જ્યાં સુધી આપણી પાસે અહીં કોઈ ઉદ્યોગ ન હોય, જ્યાં સુધી આપણો વધુ આર્થિક વિકાસ ન થાય, ત્યાં સુધી આપણે સ્થળાંતરને પકડી રાખીશું. તે અમારા માટે એક મુદ્દો છે. ખૂબ ખૂબ આભાર.